નમસ્તે દર્શકો, હું અમિત કેસવાલા એસી ન્યૂઝ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. દર્શકો, આજે અમારી એસી ન્યૂઝ ગુજરાતની ટીમ આવી પહોંચી છે ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં. દર્શકો, અહીં સંત રામપાલજી મહારાજજીના જે અનુયાયી છે એના દ્વારા એક પુસ્તક સેવાનું આયોજન કરવામાં આવેલ છે. ને દર્શકો, તમે જાણતા જ હશો કે જે સંત રામપાલજી મહારાજના અનુયાયી છે અવારનવાર જે છે એ પુસ્તકનો પ્રચારનું જે આયોજન કરતા હોય છે. તો ચાલીએ અહીં જે સંત રામપાલજી મહારાજના અનુયાયી છે એમની સાથે વાતચીત કરી. આની આખી કવરેજ અમારી એસી ન્યૂઝ ગુજરાતની ચેનલ ઉપર બતાવવામાં આવશે. અમારી સાથે બન્યા રહો. તો દર્શકો, અહીં તમે જોઈ શકતા હશો કે કેટલાક લોકો જે છે એ પુસ્તક સેવાનો પ્રચાર કરી રહ્યા છે. ચાલો એમની સાથે વાતચીત કરીએ. નમસ્કાર ભાઈ. નમસ્કાર સર, શું નામ છે તમારું? પંકજ જોશી. તો સર, અત્યારે તમે આ પુસ્તક પ્રચાર કરી રહ્યા છો, બરાબર? તો આ પુસ્તક કેના દ્વારા લેખિત છે? આ પુસ્તક છે અમારા ગુરુ સંત રામપાલજી મહારાજ, જગતગુરુ તત્વદર્શી સંત રામપાલજી મહારાજ દ્વારા લિખિત છે. તો સર, તમે આ પુસ્તક સેવા કરી રહ્યા છો, તો આની જગ્યાએ તમે કોઈ સમાજ સેવાના કાર્ય કરતા હોય તો કે સંત રામપાલજી મહારાજ અત્યારે કોઈ સમાજ સેવાનું કાર્ય કરે છે કે? બિલકુલ, અત્યારે સંત રામપાલજી મહારાજ છે એ સમાજ કાર્ય પણ કરે છે. જેમ કે અત્યારે સંત રામપાલજી મહારાજનો એક નારો છે કે રોટી કપડા ચિકિત્સા શિક્ષા ઓર મકાન હર ગરીબ કો દેગા કબીર ભગવાન. તો સંત રામપાલજી મહારાજે અત્યારે અન્નપૂર્ણા મુહિમ ચલાવી છે કે જ્યાં પણ કોઈ અનાથ બાળકો હોય છે અથવા કોઈ બીમાર હોય છે, જેમ કે ઘરના વડીલ કોઈ બીમાર હોય છે, 4-5 જણાનું ફેમિલી હોય છે અને એ પૂરું ના કરી શકતા હોય, કંઈ આવક ના હોય, તો સંત રામપાલજી મહારાજનો આદેશ એવો છે કે એમને ઘરે જઈ અને તપાસ કરવાની અને એમને મદદ કરવાની. જેમ કે આખા મહિનાનું રાશન જ્યાં સુધી એના ઘરની અંદર કોઈ કમાવાવાળું ન થાય ત્યાં સુધી એને રાશન આપવાનું છે. અને કોઈ મકાન સારું નથી, પડી ગયું છે કે કંઈ પાણી ટપકે છે એવું હોય તો એ પણ રિપેર કરવાનું પણ ગુરુજીનો આદેશ છે. અને જો ઘરમાં કોઈ ઘરનો મુખ્ય બીમાર હોય છે તો એની દવા અને એનો ઈલાજ કરવાનો પણ ખર્ચો સંત રામપાલજી મહારાજ આપે છે. તો સર, આ જે અત્યારે જે અન્નપૂર્ણા મુહિમ તમે વાત કરી છે, તો એ જે અન્નપૂર્ણા મુહિમ ચાલી રહી છે એ જે પરિવારને મળે છે એ કેટલાક સમય સુધી મળતી હોય છે? એમાં ગુરુજીનો આદેશ એવો છે કે જ્યાં સુધી એ પરિવારની અંદર કોઈ કમાવાવાળું ન થાય ત્યાં સુધી એની મળતું રહેશે. જેમ કે ભલે 15 વર્ષ હોય કે 20 વર્ષ હોય અથવા આજીવન એમને આ રાશન પાણી મળતું રહેશે. બરોબર સર, બરોબર છે. આવા જે કાર્યો સમાજમાં થવા જોઈએ અને સંતો તો આવા જ હોય છે જે પરોપકારના કાર્ય કરતા હોય છે, બરોબર. તો સર, આ સિવાય કોઈ બીજું જે હજી પણ કોઈ સમાજ સેવાનું કાર્ય કરે છે સંત રામપાલજી મહારાજ? જો વર્તમાનમાં આપણા ભારત દેશની અંદર સંતોની એક બાળ આવી છે કે ગલી મહોલ્લામાં જુઓ ત્યાં અત્યારે મલક બધા સંતો થઈ ગયા છે. પણ વર્તમાનમાં જે હરિયાણા, પંજાબ, હિમાચલ ને જે જમ્મુ કાશ્મીરમાં જે બાળ આવી છે, તો એ બાળની અંદર એટલા બધા ગામ પ્રભાવિત થયા છે. જેમ કે પૂરું હરિયાણા છે તો હરિયાણામાં 200-300 ગામ એવા છે કે જેમની અંદર છેલ્લા 4 મહિનાથી આ પાણી ભર્યું છે. તો આટલા બધા સંતો છે પણ કોઈ મદદ નથી પહોંચાડી. પણ સંત રામપાલજી મહારાજને એક ગામે પ્રાર્થના કરી એટલે સંત રામપાલજી મહારાજે એમને 30,000 ફૂટ 8 ઇંચના પાઇપ અને 8 મોટર આપી છે 15 હોર્સ પાવરની, જેથી કરીને ગામની અંદરથી પાણી નીકળે. એ પછી એક પછી એક ચાલુ થયું. ઓછામાં ઓછા 200+ ગામની અંદર સંત રામપાલજી મહારાજે એ સેવા પહોંચાડી છે. ત્યાં જે ગામની અંદર પાણી ભર્યા છે, જે ખેતરો, કિસાનોના જે ખેતરો છે એમાં પાણી ભર્યા છે, તો એ પાણી તુરંત બહાર કાઢવામાં આવે અને બીજી ફસલ બોવવામાં આવે. એવા માટેથી સંત રામપાલજી મહારાજે કરોડો રૂપિયાની પણ ખરબો રૂપિયાનું દાન કર્યું છે એમાં. અને ખુદ સંત રામપાલજી મહારાજના અમારા ગુરુજીના અનુયાયીઓ છે એ તાત્કાલિક જઈ અને એ સેવા આપે છે. જ્યારે કોઈ ગામવાસી છે એ ગામવાસી ગુરુજીને પ્રાર્થના લગાવે છે ગુરુજીના ચરણોમાં કે ભાઈ અમારા ગામની અંદર પણ આવી રીતે પાણી આવેલું છે, તો સંત રામપાલજી મહારાજ તુરંત 24 કલાકની અંદર આ બધી સામગ્રી એમને પહોંચાડી આપે છે. ઠીક છે સર, ધન્યવાદ. સત સાહેબ. તો દર્શકો, અહીં એક બીજા ભાઈ પણ ઊભા છે, ચાલો એમની સાથે વાતચીત કરીએ. નમસ્કાર સર. નમસ્તે. શું નામ છે સર તમારું? રમેશ દાસ. શું સર, તમે પણ સંત રામપાલજી મહારાજના અનુયાયી છે? જી હા. તો સર, અત્યારે જે સંત રામપાલજી મહારાજનો સમાજ સુધારમાં શું યોગદાન છે? પહેલાં તો ભારત નશામુક્ત થાય, બરાબર, કે કોઈ પણ નશો ન કરે, કોઈ પણ જાતનો નશો નહીં, એમ ના તમાકુ, વ્યસન, ગાંજા, શરાબ, માંસ, મછલી, મદિરા કંઈ પણ ન કરી. પહેલો અમારી મુહિમ છે કે કે નશામુક્ત ભારત બને. તો સર, બીજી પણ મુહિમ કંઈ ચલાવવામાં આવી છે?
બીજી મુહિમ એ ચલાવવામાં આવી છે અત્યારે કે દહેજ મુક્ત વિવાહ. આજે સમાજ દહેજ મુક્ત થાય. ભારતમાં ઘણા બધા ગરીબ છોકરીઓ છે, ગરીબ માણસો છે જે અતિ હેરાન થાય છે. દહેજ વિશે વાત કરીએ તો ઘણી બધી મુશ્કેલીઓ થાય છે. એટલા માટે દહેજ મુક્ત ભારત થાય અને કોઈ પણ માણસ હેરાન ન થાય ને એમાં અમારા ગુરુજીએ એક સંદેશ આપ્યો, રમણીણી કરીને એક પાઠ આપે. 17 મિનિટમાં વિવાહ થઈ જાય, ખાલી 17 મિનિટની અંદર. એમાં કોઈ પણ જાતનું દહેજ લેવાનું નહીં દેવાનું, પણ કોઈ જાતનો કંઈ ખર્ચ વગર ખાલી 17 મિનિટમાં જ એના લગ્ન થઈ જાય છે. ઠીક છે સર, ધન્યવાદ. સત સાહેબ. તો દર્શકો, આપણે જાણ્યું કે જે દહેજ મુક્ત વિવાહ પણ સંત રામપાલજી મહારાજજી કરાવે છે. ખરેખરમાં આ તો જોઈએ તો એક સંત રામપાલજી મહારાજજી વિશે એક બહુ જ સારી વાત છે કે જે દહેજ મુક્ત વિવાહ કરાવે છે, બાળ પીડિત લોકો છે એમને જે છે મદદ કરે છે, અન્નપૂર્ણા મુહિમ ચલાવી રાખી છે. તો દર્શકો, આવા કાર્યો તો ખરેખર જે એક સાચા સંત હોય એ જ કરી શકે છે. તો ચાલો દર્શકો, હવે આપણે જે છે એક બીજા જે ભાઈ છે એમની સાથે પણ આપણે વાતચીત કરીએ અને બીજો પણ એની સાથે જે પ્રશ્ન કરીએ. તો દર્શકો, અહીં એક બીજા ભાઈ જોડાઈ ગયા છે, ચાલો એમની સાથે વાતચીત કરીએ. નમસ્કાર સર. સત સાહેબજી. સર, શું નામ છે તમારું? સંતદાસ. તો સર, અમે સાંભળ્યું છે કે સંત રામપાલજી મહારાજના જે અનુયાયી છે એ કોઈ પણ જાતનો નશો નથી કરતા. તો શું સર આ વાત સાચી છે? હા, 100% સાચી છે. કોઈ હે ને ભગત નશા કોઈ નથી કરતા, નવી મેં સહયોગ પણ નથી કરતા. મતલબ કે તમારું એવું કહેવું છે કે સંત રામપાલજી મહારાજના અનુયાયી નશો તો નથી કરતા, પણ એને સહયોગ એટલે કે એમાં કોઈ પણ નશીલી વસ્તુ લઈને પણ આવી નથી દેતા, બરોબર? નહીં, કોઈ મેં સહયોગ નથી કરતા. ઠીક છે સર, ધન્યવાદ. સત સાહેબ. દર્શકો, આમનું એવું કહેવું છે કે નશામુક્ત ભારત બનાવવા માટે સંત રામપાલજી મહારાજજી પણ ઘણું યોગદાન આપી રહ્યા છે. દર્શકો, આજે આપણે જોયું કે સંત રામપાલજી મહારાજજી કેવી રીતના જે નશા જે છે એને પણ દૂર કરી રહ્યા છે, નશામુક્ત ભારત બનાવી રહ્યા છે. તો દર્શકો, તમે આજે સંત રામપાલજી મહારાજના અનુયાયીની ઇન્ટરવ્યૂ જોયું અને દર્શકો, તમે જોયું એ પણ કે જે સંત રામપાલજી મહારાજજી બાળ પીડિત છે લોકો છે એને કેટલી મદદ કરે છે અને અન્નપૂર્ણા મુહિમને તહેત પણ કેટલા લોકોને મદદ કરે છે. દર્શકો, આ જાણીને આપણે પણ એક ખુશી અનુભવાય છે કે જે આ સંત આપણે ધરતી પર હોવા જ જોઈએ, જે પરોપકાર માટે કાર્ય કરતા હોય છે. દર્શકો, આની સાથે હું અમિત કેશવાલા, કેમેરામેન વિનોદની સાથે એસએ ન્યૂઝ ગુજરાત, પોરબંદરથી. આભાર.